આ જોબમાં આપણે G71 ટર્નિંગ સાયકલ છે એનો યુઝ કરી અને પાર્ટ પ્રોગ્રામ બનાવશું. હવે અહીંયા જુઓ તો આ જે નીચેની આ પ્રોફાઇલ છે, બરાબર, આ પ્રોફાઇલ આપણે એમાં ડિફાઇન કરવાની થશે, બરાબર. એટલે જે પણ આપણે ડેપ્થ ઓફ કટ આપશું તો એ ડેપ્થ ઓફ કટ પ્રમાણે નંબર ઓફ ટાઈમ સેમ ડેપ્થ ઓફ કટ લઈ અને જે કંટ્રોલર હશે એ કંટ્રોલર આ સાયકલ પ્રમાણે ફાઇનલ આ પ્રકારનો શેપ છે તૈયાર કરશે, બરાબર. તો આપણે પ્રોગ્રામ લખવાની શરૂઆત કરીએ. N005 G21 G90 G98 એન્ડ ઓફ બ્લોક, બરાબર. G21 છે મેટ્રિક યુનિટ માટે, G90 એબ્સોલ્યુટ મેથડ અને G98 ફીડ રેટ mm/min માટે. ચલો પછી G28 U0 W0 એન્ડ ઓફ બ્લોક, એટલે કે હોમ પોઝિશન પર ટૂલ આવી જશે. N015 S1000 T0101 M03 એન્ડ ઓફ બ્લોક, બરાબર. એટલે 1000 RPM થી સ્પિન્ડલ રોટેટ થશે, એટલે કે સ્પિન્ડલ ઉપર ચક હશે અને ચકની અંદર વર્કપીસ, એટલે વર્કપીસ રોટેટ થશે. 1 નંબરનું ટૂલ સિલેક્ટ થાય છે અને જે સ્પિન્ડલ રોટેટ થશે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હશે. N020 G00 તો સૌથી પહેલાં ટૂલ જે છે એને ક્યાં લાવવાનું, તો મેક્સિમમ જે ડાયામીટર હોય, બરાબર, એ ડાયામીટરવાળી લાઇન પર લાવવાનું અને આ જે ફેસ છે ફેસથી 1 mm દૂર રાખવાનો. તો G00 મેક્સિમમ ડાયામીટર કેટલો છે 50, તો X50 અને એના ફેસથી 1 mm દૂર, એટલે કે Z1 એન્ડ ઓફ બ્લોક, બરાબર. એટલે અત્યારે ટૂલ જે છે એ આ ફેસથી 1 mm દૂર અને આ ડાયામીટરની લાઇનમાં, બરાબર. એટલે એપ્રોક્સિમેટલી અહીંયા ટૂલ આવી ગયું. હવે આપણે જે સાયકલ છે G71 એ G71 સાયકલ ડિફાઇન કરીએ, ટર્નિંગ સાયકલ. તો N025 તો એ સાયકલ 2 બ્લોકમાં લખવામાં આવે છે. ફર્સ્ટ બ્લોક G71 U શું બતાવે છે, ડેપ્થ ઓફ કટ ઇન X ડાયરેક્શન. તો આપણે કેટલી ડેપ્થ ઓફ કટ લેવી છે રેડિયસના ટર્મમાં લખવાની, બરાબર. જનરલી આપણે X જે છે એ બધા ડાયામીટરના ફોર્મમાં લખીએ છીએ, પણ અહીંયા જે આ ડેપ્થ ઓફ કટ છે રેડિયસના ફોર્મમાં લખવાની છે. એટલે 1 mm ડેપ્થ ઓફ કટ આપણે રાખીએ છીએ, એટલે U1. પછી છે R. તો R શું છે, તો અહીંયા આપણે તમને આગળ શીખવાડ્યું એ પ્રમાણે કે ટર્નિંગ કરીએ તો આપણે એ આખી સાયકલ છે ને 4 ભાગમાં ડિવાઈડ કરેલી હોય. પહેલાં આપણે ડેપ્થ ઓફ કટ પ્રમાણે ટૂલને મૂવ કરાવીએ, પછી લેન્થ ઉપર કટિંગ કરીએ, પછી પાછું ટૂલને રિટર્ન કરીએ છીએ, મતલબ બહાર કાઢીએ છીએ અને પછી પાછું ઇનિશિયલ પોઝિશન પર પાછું લાવીએ છીએ. તો આ લેન્થ ઉપર કટ કર્યા પછી જે બહાર લાવીએ છીએ એ કેટલા અમાઉન્ટ, મતલબ કેટલી વેલ્યુ બહાર લાવીએ છીએ એ ડિફાઇન કરવાનું. તો R1, બરાબર, 1 mm છે, આપણે ટૂલને બહાર લાવશું. એન્ડ ઓફ બ્લોક, બરાબર. તો G71નો એક બ્લોક લખ્યો આપણે. સેમ હજી આપણે બીજો બ્લોક લખવો પડશે. હવે બીજો બ્લોક લખવામાં પહેલાં G71 ફરીથી રિપીટ કરવાનું, પછી P. તો P શું બતાવે છે, તો આ જે પ્રોફાઇલ ઉપર ટૂલને આપણે ફેરવવાનું છે તો એ પ્રોફાઇલનો જે સ્ટાર્ટિંગ, મતલબ જ્યાંથી શરૂ થાય છે, અહીંયાથી માનો કે શરૂ થાય છે, તો એ સ્ટાર્ટિંગ બ્લોક નંબર અને જ્યાં પ્રોફાઇલ પૂરી થાય છે તો એ એન્ડ જે થતી હોય પ્રોફાઇલ એનો નંબર એ ક્યુ વડે દર્શાવવામાં આવે.
સ્ટાર્ટિંગ છે પી વડે દર્શાવવામાં આવે. તો આના પછી જ આપણે સીધી પ્રોફાઇલ છે સ્ટાર્ટ કરવાની થશે. તો આના પછીનો બ્લોક નંબર છે અહીંયા આવશે, એટલે આ 30 છે તો 35 આવશે, તો P035. પછી ક્યુ, તો ક્યુ જ્યાં પ્રોફાઇલ પૂરી થશે ત્યાં, તો એ અત્યારે આપણને ખબર નથી કેટલામો બ્લોક નંબર આવશે, એટલે અત્યારે આપણે એમને રહેવા દઈએ છીએ. જ્યારે એ આપણે આગળ લખશું અને જ્યાં પૂરી થતી હશે એ નંબર આપણે અહીંયા એડ કરી દઈશું ક્યુ પછી. પછી આવશે યુ, તો યુ શું બતાવે છે, ફરીથી બીજી વાર યુ આવ્યો, અહીંયા ઉપર ડેપ્થ ઓફ કટ બતાવે છે. અહીંયા યુ છે એ ફિનિશિંગ અલાઉન્સ ઇન એક્સ ડાયરેક્શન, એટલે કે આ જે સાયકલ છે આ સાયકલમાં રફ કટ લઈ અને મટીરિયલ રિમૂવ થાય છે, અને સૌથી છેલ્લે આખું મટીરિયલ રિમૂવ થઈ જાય પછી લાસ્ટમાં ફિનિશિંગ કટ લેવામાં આવે. તો ફિનિશિંગ કટમાં એક્સ ડાયરેક્શનમાં કેટલું મટીરિયલ રાખવું છે એ યુ વડે દર્શાવવામાં આવે. તો માનો કે આપણે 0.5 mm મટીરિયલ રાખવું છે, અને ડબલ્યુ જે છે એ ઝેડ ડાયરેક્શનમાં કેટલું મટીરિયલ રાખવું છે, તો એ પણ માનો કે આપણે 0.5 રાખીએ છીએ, બરાબર. અને આમાં ફીડ કેટલી રાખવી છે, તો કે ફીડ છે 100, બરાબર. એન્ડ ઓફ બ્લોક. તો આ ટર્નિંગ સાયકલ ડિફાઇન થઈ ગઈ. ફરીથી યુ જે છે એ એક્સ ડાયરેક્શનમાં આપણે કેટલી ડેપ્થ ઓફ કટ લઈએ છીએ, એ આર છે એ લેન્થ ઉપર કટિંગ થઈ જાય પછી ટૂલને પાછું લાવીએ છીએ, તો એ પાછું એટલે કે બહાર કાઢીએ છીએ, તે બહાર કાઢવું કેટલા mm બહાર કાઢવું છે, તો કે 1 mm. પછી અહીંયા ફરીથી બીજા બ્લોકમાં તો કે પી શું છે, તો કે જે પ્રોફાઇલ ઉપર ટૂલ ફરવાનું છે તો એ પ્રોફાઇલના સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર જે બ્લોક નંબર આવતો હોય એ બ્લોક નંબર, અને ક્યુ છે એ પ્રોફાઇલ જ્યાં પૂરી થતી હોય તો ત્યાં બ્લોક નંબર જે આવતો હોય એ બ્લોક નંબર, બરાબર. તો સ્ટાર્ટિંગ તો આના પછી સીધું સ્ટાર્ટિંગ થશે, એટલે એ આના પછીનો બ્લોક નંબર તો આપણે લખી દીધો, પણ એન્ડ ક્યાં થશે કયા બ્લોક નંબર પર એ આપણને ખબર નથી, આપણે લખશું પછી ખબર પડશે. તો એ બ્લોક અહીંયા લખવાનો. પણ આવું કરતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, ઘણીવાર શું થાય કે અહીંયા આપણે આ બ્લોક નંબર ક્યુ માટે રહેવા દીધી હોય જગ્યા, પછી આપણે પ્રોગ્રામ લખતા જઈએ, આખો પ્રોગ્રામ લખાઈ જાય, પણ એ આ ક્યુની વેલ્યુ લખવાની ભૂલાઈ જાય કે કયો બ્લોક નંબર હતો એ, બરાબર. તો એવું ન થવું જોઈએ. પછી યુ અને ડબલ્યુ શું બતાવે છે, તો કે આ જે ટર્નિંગ સાયકલમાં મટીરિયલ રિમૂવ થશે એ મટીરિયલ રફ કટ દ્વારા રિમૂવ થશે. તો એ રફ કટ પછી ફાઇનલ ફિનિશ કટ લેવાની હોય, તો ફિનિશ કટમાં જે મટીરિયલ રિમૂવ થાય તો એ એક્સ ડાયરેક્શનમાં કેટલું મટીરિયલ હશે અને ઝેડ ડાયરેક્શનમાં કેટલું મટીરિયલ હશે એ યુ અને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. તો આ થઈ ગઈ ટર્નિંગ સાયકલ. હવે આપણે જે આ પ્રોફાઇલ છે એ પ્રોફાઇલ આખી એના માટેના બ્લોક લખવાના થશે. તો અત્યારે આપણું ટૂલ જે છે એ અહીંયા છે, બરાબર, X50 અને Z1 પર. તો આપણું પ્રોફાઇલ શરૂ થાય છે અહીંયા, બરાબર. તો અહીંયાનો ડાયામીટર કેટલો છે 36, અને ઝેડ કેટલો આવશે, તો કે અત્યારે અહીંયાથી સેમ ઝેડ જે છે એ આપણે કન્ટિન્યુઅસ 1 છે તો ત્યાં 1 સુધી જ રહેવા દઈએ, બરાબર. સોરી, એ આપણે અહીંયા ટચ કરાવશું એટલે એ કેટલું થશે, Z0 થશે, બરાબર. તો અહીંયા પહેલાં G01 G00, કારણ કે અહીંયા લિનિયર ઇન્ટરપોલેશન છે વિધાઉટ કટિંગ, એટલે G00 X36 અને Z0 એન્ડ ઓફ બ્લોક, બરાબર. તો ટૂલ જે છે એ અહીંયાથી અહીંયા ટચ થઈ ગયું, બરાબર. હવે આપણે પ્રોફાઇલ સ્ટાર્ટ કરીએ એટલે મતલબ આ ત્યાંથી આપણે અહીંયાથી નીચે ઉતરીએ છીએ, બરાબર, અહીંયાથી અહીંયા ઉતરીએ છીએ. તો એક ત્રાસી લાઈન છે, ત્રાસી લાઈન હોય એટલે એક્સ અને ઝેડ બંને ચેન્જ થાય. તો અહીંયાથી અહીંયા આવીએ તો ઝેડ એક્સ કેટલો થયો, એક્સનો ડાયામીટર, તો કે આ ડાયામીટર 40નો છે, અને ઝેડ છે આ વેલ્યુ કેટલી છે, તો કે 2, આ જે છે 2 × 45 ડિગ્રી, મતલબ 45 ડિગ્રીનું ચેમ્ફર છે અહીંયા, અને 2 mm એટલે કે આ ડિસ્ટન્સ જે છે આ ડિસ્ટન્સ એ 2 mm હશે, બરાબર. એટલે એટલા માટે 2 × 45 ડિગ્રી લખેલું છે. સેમ વસ્તુ અહીંયા છે. તો
નેક્સ્ટ જે આપણો બ્લોક આવશે એ આવશે G01 X40 અને Z-2 બરાબર, કારણ કે 2 mm આપણે અંદર જઈએ છીએ એટલે નેગેટિવ ડાયરેક્શન થશે. એન્ડ ઓફ બ્લોક. ફીડ લખવાની જરૂર નથી કારણ કે ઉપર આપણે સાયકલમાં ડિફાઇન કરી દીધી છે. અહીંયાથી ટૂલ અહીંયા આવશે તો સ્ટ્રેટ લાઇન છે, મતલબ ફક્ત ઝેડ ચેન્જ થશે, એક્સ ચેન્જ થશે નહીં. એટલે એક્સ આપણે લખતા નથી, રિપીટ કરવાની જરૂર નથી. લખીએ તો પણ ચાલે, ન લખીએ તો પણ ચાલે. ઝેડ ચેન્જ થાય છે તો ઝેડ આપણે લખીએ છીએ. કેટલું આવે છે ઝેડ? તો એ છે 7. બરાબર, આ 7 છે. અહીંયા આવીએ એટલે ઝેડની વેલ્યુ છે 7, તો Z-7 એન્ડ ઓફ બ્લોક. ચાલો, અહીંયાથી અહીંયા ફરીથી ઇન્ક્લાઇન લાઈન આવી તો ફરીથી એક્સ અને ઝેડ બંને ચેન્જ થશે. તો એક્સ કેટલો થશે? તો આ જે છે એ આ લાઈનમાં જ છે એટલે એક્સ છે એ 36, બરાબર, આ પ્રમાણે, અને ઝેડ છે એ 15 એટલે કે -15. તો એક્સ 36, ઝેડ -15 એન્ડ ઓફ બ્લોક. એન 0.55 ફરીથી ઇન્ક્લાઇન લાઈન આવી. અહીંયાથી આપણે નીચે ઉતરીએ છીએ અહીંયા તો ફરીથી સેમ ડાયમેન્શન, એક્સ છે એ 40, બરાબર, આ પ્રમાણે, અને ઝેડ છે એ કેટલું થશે? તો આ 15 અને આ જે છે 2 બીજા એટલે કે 17, બરાબર. એટલે અહીંયાથી અહીંયા આવશું એટલે Z-17 એટલે એક્સ 40 અને Z-17 એન્ડ ઓફ બ્લોક. બરાબર. ચાલો, ટૂલ અહીંયાથી અહીંયા જાય છે એટલે કે સ્ટ્રેટ લાઈન એટલે એક્સ વેલ્યુ સેમ રહેશે, ઝેડ વેલ્યુ ચેન્જ થશે. ઝેડ કેટલું છે? તો કે 22 એટલે આવશે Z-22 એન્ડ ઓફ બ્લોક. અહીંયાથી અહીંયા હવે સર્ક્યુલર ઇન્ટરપોલેશન આવ્યું અને કઈ ડાયરેક્શનમાં છે? તો કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. એટલે G02 એક્સ કેટલો છે? એક્સ સેમ જ છે, બરાબર. અહીંયા જે છે એ જ એક્સ અહીંયા આવશે એટલે એક્સની વેલ્યુ સેમ જ છે. લખીએ તો ચાલે, ન લખીએ તો બી ચાલે. તમારો કે એક્સ 40, ઝેડ કેટલો છે? તો કે 42 એટલે -42. રેડિયસ કેટલી છે? તો એ આપણને આપેલી છે 40, તો R40 એન્ડ ઓફ બ્લોક. ચાલો, ફરીથી સર્ક્યુલર ઇન્ટરપોલેશન છે, બરાબર. તો હવે એન્ટી ક્લોકવાઇઝ છે તો G03 એક્સ કેટલું છે? તો અહીંયાથી અહીંયા આવીએ તો એક્સ છે 50, તો એક્સ 50. ઝેડ કેટલું છે? 47, તો -47. રેડિયસ કેટલી છે? તો એ આપણને આપેલી છે રેડિયસ 5 છે અહીંયા, તો R5 એન્ડ ઓફ બ્લોક. ચાલો, હવે શું છે? અહીંયા આ પોર્શન છે, આ કટિંગ પોર્શન બતાવે છે અને આપણને લેન્થ કેવું કંઈ આપેલું નથી. મતલબ અહીંયા આપણી પ્રોફાઇલ પૂરી થઈ ગઈ. તો આપણો છેલ્લી પ્રોફાઇલનો એન્ડ પોઈન્ટ ક્યાં, બ્લોક નંબર કયો આવે છે? 70. તો અહીંયા આવશે Q070, બરાબર. હવે અહીંયા આખું જે પૂરું થઈ ગયું, બરાબર. તો શું કરવાનું? હવે ટૂલ જે છે એ ટૂલને ફરીથી આગળ લઈ લેવાનું, અહીંયા જ્યાં સ્ટાર્ટિંગમાં હતું ત્યાં જ.
બરાબર. એટલે શું થશે N075 G00. તો સ્ટાર્ટિંગમાં ટૂલ ક્યાં હતું X50Z1 બરાબર. તો ફરીથી X50Z1 એન્ડ ઓફ બ્લોક બરાબર. એટલે ટૂલ અહીંયાથી સીધું અહીંયા પાછું જ્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું ત્યાં આવી જશે. આ થઈ જાય એટલે આખી આ ફિનિશિંગ સાયકલ જે છે બરાબર, એ ફિનિશિંગ સાયકલ નંબર ઓફ ટાઈમ સેમ પાથ ઉપર મૂવ કરી અને આટલું મટીરિયલ જે છે એ મટીરિયલ રિમૂવ કરશે અને એક્સ અને ઝેડ ડાયરેક્શનમાં 0.5 મટીરિયલ એક્સ્ટ્રા રાખશે બરાબર. એનો મતલબ સમજાવી દઉં કે એક્સમાં 0.5 મટીરિયલ રાખે એનો મતલબ કે આ સાયકલ પૂરી થશે પછી આ જે 36નો ડાયામીટર હશે એ કેટલો હશે તો કે 37નો, કારણ કે 0.5 આ બાજુ ને 0.5 આ બાજુ એટલું મટીરિયલ હશે અને એ મટીરિયલ ફિનિશિંગ સાયકલમાં રિમૂવ થશે બરાબર. તો અહીંયા આ પૂરું થઈ જાય પછી ફિનિશિંગ સાયકલ ડિફાઇન કરવાની. તો N080 ફિનિશિંગ સાયકલનો કોડ છે G70, એમાં પણ P035 થી Q070 એન્ડ ઓફ બ્લોક બરાબર. આ સાયકલ થઈ ગઈ ફિનિશિંગ સાયકલ. હવે G70 એ ફિનિશિંગ સાયકલ ક્યાંથી ક્યાં સુધી ચલાવવાની છે તો કે બ્લોક નંબર 35 થી લઈને બ્લોક નંબર 70 સુધી બરાબર. એટલે કે 35 તો અહીંયા શરૂ થતું હતું ત્યાંથી લઈને અહીંયા 70 પૂરું થતું ત્યાં સુધી આ સેમ સાયકલ પર ટૂલ છે ફેરવવાનું અને એ દરમિયાન કેટલું મટીરિયલ રિમૂવ કરશે તો કે અહીંયા આપણે જે ડિફાઇન કરેલું 0.5 એક્સમાં અને 0.5 ઝેડમાં એટલું મટીરિયલ છે એ આ ફિનિશિંગ સાયકલમાં રિમૂવ થશે બરાબર. આટલું થઈ જાય પછી G28 U0 W0 end of block. M05 end of block. N095 M02 end of block બરાબર. M05 એટલે સ્પિન્ડલ સ્ટોપ અને M02 એટલે પ્રોગ્રામ એન્ડ. તો આ રીતે કોઈ પણ ટર્નિંગ જોબ છે એમાં G71 એટલે કે ટર્નિંગ સાયકલનો યુઝ કરી તમે મટીરિયલ રિમૂવ કરીને જે શેપ જોઈતો એ શેપ મેળવી શકાય છે બરાબર. તો આ એક ટર્નિંગ સાયકલ ને ફિનિશિંગ સાયકલ એટલે G71નો યુઝ કઈ રીતે કરવો એ તમને આ એક જોબમાં બતાવી દીધું.